सुप्रभातम। श्री एपी त्रिवेदी माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખોરડા ઓનલાઈન શિક્ષણ કાર્યની અંદર સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયની અંદર અભ્યાસ કરવાનો છે। તો સંસ્કૃત વિષયની અંદર ધોરણ 10 ની અંદર 8મા નંબરનો પાઠ છે, એનું નામ છે સાક્ષીભૂતઃ મનુષ્યઃ। साक्षीभूतः मनुष्य ये अपना पाठનું મૂળ નામ છે। વિદ્યાર્થી મિત્રો તો આપણે એનો અભ્યાસ હવે કરીએ। સંસારને જોવાની અનેક રીત છે, તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। સંસારને જે જોવાની છે એ રીતો જે છે એ અલગ અલગ પ્રકારની અનેક છે, તેમાંની એક રીત છે સંસાર ઘટના અને દુર્ઘટનાઓની માયાજાળની દર્શાવ્યો છે। દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે, તો માણસને દરેક સ્થળે દરેક સમયે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। તો સંસારના વિવિધ પદાર્થો એકબીજાના संदर्भे आई बड़ी घटनाओं साक्षी बनता है। तो विद्यार्थी मित्रों, समाज देश अंदर अपने जोता हो अनेक प्रकार की घटनाओं बनती हो परिवहन है, वाहन व्यवहार है, वाहन व्यवहार द्वारा अलग अलग प्रकार की घटनाओं बने छे। अकस्मात थाय छे, ए अकस्मात अंदर कोईनो कोई व्यक्ति ये घटनाना संदर्भ में अंदर साक्षी बनतो हो छे। रोड ની અંદર કોઈ સાધનનો અકસ્માત થયો છે, તો અકસ્માત વખતે કોઈ વ્યક્તિ તો તે સ્થળ પર હશે જ, અને કોઈ મનુષ્ય જાતિ નથી તો પશુ પક્ષી હશે, કોઈ પશુ પક્ષી નથી તો કોઈ પથ્થર, કોઈ જગ્યા, કોઈ ઝાડ, એની જગ્યાનો ચોક્કસ ઝાડ હશે એ તો સાક્ષી છે। તો આવી રીતે કોઈનો કોઈ એ જે ઘટના બને છે એનો સાક્ષી હોય છે। આવા સાક્ષીઓ પથ્થર જેવા જડ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો પણ સમાવેશ થાય છે। તો આવા સાક્ષીઓની અંદર પથ્થર જેવા જડ પદાર્થો જે છે એ પણ સાક્ષીની અંદર આપણે લઈ લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાક્ષી તરીકે પથ્થર, જળ પદાર્થ, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો પણ સમાવેશ થાય છે। તો આપણે સાક્ષી તરીકે આગળ હવે કોને કોને વિદ્યાર્થી મિત્રો લેવાના એ પણ બાબતનો આગળ સ્વીકાર કરવામાં આવ્યો છે। તો અહીંયા પથ્થર છે, કોઈ પદાર્થ છે, નિર્જીવ જીવિત નથી એવા પદાર્થો છે, સાથે સાથે પશુ પક્ષી અને મનુષ્ય જીવિત છે, આવા પદાર્થોને પણ સાક્ષી તરીકે સ્વીકાર કરીએ છે। તો આગળ પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે। તો પોતાની પરંપરા, પોતાની લાક્ષણિકતાઓને કારણે દરેક સાક્ષીભૂત બનેલો વ્યક્તિ અથવા નિર્જીવ પદાર્થ જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે। તો હવે જે પોતાની લાક્ષણિકતાઓ જે છે, પોતાની જે વિચારસરણાઓ છે, એના પ્રમાણે જે વ્યક્તિ જે જગ્યાએ જે અકસ્માત ઘટના બની છે એ ઘટનાની અંદર પદાર્થ સાક્ષી છે, તો નિર્જીવ છે, કોઈ મનુષ્ય છે, પશુ પક્ષી જીવિત છે, તો એ દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની એની ફરજ અદા કરે છે। પથ્થર વગેરે જળ પદાર્થો કશું કર્યા વિના નિષ્ક્રિય રહીને જે ઘટનાના સાક્ષી બને છે। તો હવે પથ્થરની પ્રથમ વાત આવે છે કે પથ્થર જે જળ પદાર્થ છે, નિર્જીવ છે, એ પદાર્થ તરીકે ઓળખે છે। એ જ્યારે કોઈ ઘટના ઘટે છે એનો સાક્ષી બને છે તો કશું જ કરી શકતો નથી, નિષ્ક્રિય રહીને માત્ર ને માત્ર જે તે ઘટનાના એ સાક્ષી બની રહે છે। ગાયો અને જેવા પશુઓ હોય છે, ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતે સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે। જ્યારે ગાય, પશુ પક્ષી જે હોય છે, આવા પશુઓ એ જે ઘટના અકસ્માત ત્યાં બને છે એ જગ્યાએથી દૂર જઈ અને ભાગવાનો પ્રયત્ન કરી પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરે છે। આ બંને પદાર્થો પાસે આશરે બીજી કોઈ આશા રાખી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, જળ પદાર્થ માત્ર ને માત્ર ત્યાં જ પડ્યો રહે છે જેમ છે એમ, કોઈ પથ્થર વગેરે, જ્યારે પશુ પક્ષી છે એ પોતાની જાતને બચાવવા માટે દોડી જાય છે। એના સિવાય કોઈ પણ અકસ્માત થયો, કોઈ વ્યક્તિ મરી જતો હોય, કોઈ વ્યક્તિને દવાખાને લઈ જવો હોય તો એ કશું કરી શકતા નથી, અથવા તો એની પાસે કોઈ આશા પણ આપણે રાખી શકાતી નથી। પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતા જુદા જુદા પ્રકારની છે।
પક્ષી કે પદાર્થ જડ પદાર્થ કશું આવી અનુભૂતિ કરી શકતો નથી, એ તો પોતે પોતાનો પશુ પક્ષી જીવ બચાવવા માટે દોડી જાય છે. તો મનુષ્યની અંદર આ ફેરફાર છે, અનુભૂતિ કરે છે. એ સાથે જે તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે. એ સાથે જે તે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ પોતે દુઃખી માણસ હોય છે એની મદદ કરવા માટે સક્રિય બને છે. એ સાથે જે તે દુઃખી માણસની મદદ કરવા માટે સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. આ વ્યક્તિ પોતે પોતાનું કર્તવ્ય લે છે, પોતાની જે ફરજ છે એનો નિર્વાહ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પ્રયત્ન કરવા આવે છે. વળી આનાથી આપણે કોઈ પણ વ્યક્તિ છે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાથી કોઈ બોધ પણ લેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પણ કરવા આવે છે અથવા એના પ્રયત્નો કરવા જોઈએ. આજકાલ યાતાયાતના સાધનોની વધઘટતાને કારણે રાજમાર્ગ પર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આવન જાવનની પ્રક્રિયા છે. આવન જાવ યાતાયાત એટલે આવન જાવ એ સાધનોની વધઘટતા એટલી બધી વધી ગઈ છે, ખૂબ જ સાધનો થઈ ગયા છે, જેને કારણે રાજમાર્ગ પર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. જેને કારણે રસ્તાઓની અંદર ઉપર વારંવાર અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળે છે. આવી દુર્ઘટનાને સાહસીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આવી દુર્ઘટના સાહસીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષા પૂરી થતી નથી. અને આવી કારણે સમાજની અંદર દેશની અંદર આપણે જોતા હોય છે મોટા મોટા માણસો સમાજના હોવાઈ જાય છે અને રોડની અંદર અકસ્માત થાય છે અને મૃત્યુ પામે છે. તો આવી દુર્ઘટના બને છે. એ દુર્ઘટના બનેલા કોઈ વ્યક્તિ કે સાહસીભૂત માણસ છે એ અપેક્ષાઓ જે રાખી શકે કે દવા કરે, દવાખાને લઈ જાય, જરૂર પડે તે વસ્તુ આપણે આપી શકતા નથી, અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સમયમાં દુર્ઘટનાઓના સાથે તો મનુષ્યની ફરજ જે છે જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદક પાઠ પ્રસિદ્ધ છે. તો જ્યારે વ્યક્તિ દુર્ઘટના બને છે ત્યારે દુર્ઘટના બનેલા જે વ્યક્તિના સાક્ષીભૂત જે છે એ સાક્ષીભૂત વ્યક્તિએ શું શું કરવાનું હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને અહીં આગળ સરસ મજાનો આપણે એક સંવાદાત્મક પાઠ જે છે એ પ્રસ્તુત છે. આપણે એને સાંભળવાનો છે, શ્રવણ કરવાનો છે. પહેલા તો સંસ્કૃતમાં પછી ગુજરાતીમાં સમજવાનું છે. ખરેખર આ સંવાદ શું કહેવા માંગે છે, આમાંથી આપણે બોધપાઠ શું કરે છે એ બરાબર સમજવાનું છે ધ્યાનથી. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સંસ્કૃતમાં એનું વાંચન કરીશું. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે કે ભવन्ति કિં કિં તતે આચરन्ति इति વિષયમધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ. પુનિતઃ પ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અતિ ઘટन्ति તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડપદાર્થાः ગવાદય પશવः મનુષ્યાચેતિત્રયः સાક્ષિणः ભવन्ति. किं त्वं जानासि यत् घटनायाः दुर्घटनायाः सन्दर्भे ते तयोः भिन्नं भिन्नं कर्म समाचरन्ति. सुनितः न जानामि प्रथमं कथयतु यत् प्रस्तरादयः किं कुर्वन्ति. पुनितः प्रस्तरादयस्तु अचेतनाः सन्ति, ते स्वयं क्रियां कर्तुं समर्थाः न भवन्ति, अतः ते तथैव तिष्ठन्ति. सुनितः सचेतनाः पशवः पक्षिणश्चैव किं कुर्वन्ति. पुनितः एते घटनायाः उत्थिताद्वरे भ्रमणुर्वन्ति, अतः घटनास्थलात् दूरे धावन्ति. सुनित सत्यं वदति गवादयः पशवस्तु निर्बुद्धयः सन्ति, परन्तु कश्चित् सबुद्धिः मानवोऽपि यदि घटनास्थलात् दूरे धावति तर्हि पशुरेव स्तः. पुनितः वस्तुतस्तु मनुष्य यदि मनुष्याय वर्तते तदा सः दुर्घटनायाः साक्षीभूत्वात् कार्यम् आचरति. सुनितः तानि कार्याणि कार्याणि पुनितः प्रथमं कार्यमस्ति दुःखानुभूति. मनुष्ये दुःखेन दुःखितो भवितुमर्हति, सुखेन च सुखितः. अतः दुर्घटनायाः पीडाग्रस्तं दुःखितं जनं कृत्वा मनुष्येण दुःखानुभूति करणीया भवति. यः कविदांशं जीवं पश्यन्नपि दुःखं न अनुभवति सः मनुष्यः नास्ति, अपि तु सुखपस्रः एव. यतो हि प्रस्तरः कदापि मनस्य दुःखस्य अनुभूतिं न करोति. सुनितः यथार्थं भवानः मया बहुधा परिचितं दुर्घटनाग्रस्तं जनं पश्यता दुःखानुभूतिमस्ति. द्वितीयं कार्यमस्ति साक्षीभूत मनुष्यः
पुनीतः द्वितीयं कार्यं कर्तव्यस्य निर्वाहः दुर्घटनाग्रस्तः जनः सद्येव औषधालयस्य करणीयः भवति। येन तस्य उचितः उपचारः स्यात् तत्र संगतिः कदाचित् तस्मै रक्तस्य आवश्यकता भवति चेत् स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति। तस्य परिवारे सूचना दातव्या भवति। येन तस्य परिवारजनः औषधालयमागत्य तस्य विशेषः साहाय्यं दुर्घटनायाः साक्षान्मनुष्यस्य एतादृशं कर्तव्यं सर्वे मनुष्यैः अपि कर्तव्यस्य निर्वाहः करणीयः। सुनीतः कृत्यं कार्यं किमस्ति यत् दुर्घटनायाः साक्षिमनुष्यः पुनीतः कृत्यं कार्यमस्ति बोधप्राप्तिः मनुष्येण सदैव बोधप्राप्तेः प्रयत्नः करणीयो भवति। यदा वयं कस्याचित् दुर्घटनायाः साक्षिणः भवामः तदा कर्तव्यं समाचरन्तः वृथमनुभवन्तः तस्याः दुर्घटनायाः दोषमपि प्राप्तुम् अर्हामः। विना कारणं दुर्घटना न भवति तत्र कस्यचित् जनस्य त्रुटिः कारणं भवति सा त्रुटिः ज्ञातव्या तदनन्तरं तदानुष्यकृतिः न कदापि करिष्यामि इति बोधोऽपि प्राप्तव्य एव। सुनीतः साधु कथितं भवता दुर्घटनायाः साक्षिणः सन्तः कर्तव्यं निर्वहन्तोऽपि दुःखमनुभवन्तोऽपि यदि वयं बोधपाठं न प्राप्तं तदा वयं मनुष्याः न स्मः। तो विद्यार्थी मित्रों આપણે આગળ સૌપ્રથમ સંસ્કૃતની અંદર આ પાઠનું વાંચન કર્યું। હવે આપણે એને શબ્દસહ સંસ્કૃતની સાથે સાથે ગુજરાતીમાં પણ સમજવાના પ્રયત્ન કરીશું। આ પાઠ શું કહેવા માંગે છે એને બધી રીતે આપણે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર એને સમજીએ। માર્ગે ઘટનાના સાક્ષીણઃ કે ભવંતિ। તો આપણે શરૂઆત માર્ગથી થાય છે રસ્તાથી। દેશ ને જોડતા ગામડાને જોડતા તાલુકાને જોડતા જિલ્લાને જોડતા રાજ્યને જોડતા ને દેશને જોડતા અલગ અલગ શહેરીઓ अलग अलग रस्ताओं पर જોવા મળે છે માર્ગ છે। આ માર્ગની અંદર ઘટનાના દુર્ઘટનાયા સાક્ષીણઃ કે જે ઘટનાના દુર્ઘટના છે જે ઘટના દુર્ઘટના ઘટનાની અંદર દુર્ઘટના બને છે જે અકસ્માત થાય છે એ અકસ્માતની અંદર સાક્ષીણઃ કે એની અંદર સાક્ષી કોણ કોણ હોય છે। કોઈ અકસ્માત થાય તો એની અંદર સાક્ષી કોણ કોણ હોય છે किम किम चते आदरणीय એટલે જો એ સાક્ષી હોય તો તે શું શું કરે છે એ બાબત છે। એકી વિષય આ વિષયને ધ્યાનમાં રાખીને જો કોઈ રસ્તાની અંદર દુર્ઘટના બને છે આ દુર્ઘટનાનો સાક્ષી કોણ કોણ બને છે એ વિષયને ધ્યાનમાં રાખીને પુનિત સુનિત પરસ્પરમ સંબંધત આ ધ્યાનમાં રાખીને પુનિત અને સુનિતનો એકબીજાનો સંવાદ છે એને આપણે समझवानो છે अभ्यास करवानो છે। પુનિત સુનિતો પરસ્પરમ સંબંધત પુનિત અને સુનિતનો સંવાદ છે તો આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ પુનિત પૂછે છે ભ્રાતઃ ભાઈ ભ્રાતા એટલે ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અપि ઘટન્તિ। પુનિત પૂછે છે ભાઈ માર્ગની અંદર કોઈ વખત दुर्घटना पण बने छे दुर्घटना के घटन के अकस्मात पण थाय छे। तत्र प्रायः अस्मदादयो अजड़ पदार्थाः गवादय पशवः मनुष्याश्चेत्रित्रयः साक्षिणो भवन्ति। तत्र प्रायः लगभग परस्परादय पत्थर आदि जड़ पदार्थ छे पत्थर जेवा जे जड़ पदार्थो छे ते गवादय पशुओ गाय जेवा पशुओ छे ते પેલા જળ પદાર્થની અંદર પથ્થર જેવા જળ પદાર્થ છે તે એક ગાય જેવા ગવા જેવા પશુ ગાય જેવા પશુ બે અને મનુષ્ય ત્રણ લોકો ત્રય સાક્ષીનો ભવંતિ। ત્યાં આગળ આ ત્રણ સાક્ષી બને છે। તો જે દુર્ઘટના ઘટે છે અકસ્માત થાય છે ત્યાં આગળ ત્રણ સાક્ષી હોય છે। કયા કયા સાક્ષી હોય છે તો જળ પદાર્થ પશુઓ અને મનુષ્ય। जड़ पदार्थ यानी पत्थर वगैरह पशुओं अंदर गाय पशु पक्षी जे जीवित पशुओं छे तमाम અને બીજો મનુષ્ય ત્રણ વ્યક્તિ સાક્ષી હોય છે। किम किम त्रय साक्षीमध्ये किम तुम जानासि यत् घटितायाः
જાણે છે કિમ ત્વમ જાનાસી કિમ ત્વમ જાનાસી તું જાણે છે યદ ઘટનાયા દુર્ઘટના આ જે દુર્ઘટના ઘટે છે જે અણબળ આવ બને છે યદ ઘટનાયા દુર્ઘટના જે દુર્ઘટના બને છે એ સંદર્ભે એતે પ્રયોગી આ ત્રણની અંદર એતે પ્રયોગી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ આ ત્રણે બાબતોથી આ ત્રણે લોકો અલગ અલગ કર્મના આચરણ કરે છે સંદર્ભે એતે પ્રયોગી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ આ ત્રણે જે છે ખરેખર અલગ અલગ પ્રકારનું કર્મ નું આચરણ કરતા હોય જે દરેકનું સરખું હોતું નથી સુનિત ન દાનામી પ્રથમ કથયતુ યસ પ્રસ્તરાદય કિમ કુર્વંતિ પ્રશ્ન પૂછ્યો છે સુનિત કહે છે ન દાનામી હું જાણતો નથી પ્રથમ કથયતુ પહેલું ભાઈ કે યસ પ્રસ્તરાદય કિમ કુર્વંતિ એ પથ્થર જેવા ઘટ પદાર્થો છે એ શું કરે છે એ ભાઈ બેનો મને તો બતા પુનિત પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ પુનિત કહે છે પથ્થરા આદિ જે જડ પદાર્થ પથ્થર જેવા છે ચેતન છે જીવિત નથી નિર્જીવ છે તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવતી તે જે પદાર્થ જે છે જડ પદાર્થ છે તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવતી એ પોતાની જાતે સ્વયં ક્રિયા કરી શકતા નથી અતઃ તે એટલા માટે તે તથૈવ તિષ્ઠન્તિ તે એમના જ્યાં હોય ત્યાં પડ્યા રહે છે અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ એટલા માટે જે પદાર્થ જ્યાં હોય છે ત્યાં તે એમને પડ્યું રહે છે સુનિતઃ સચેતનઃ પસવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ ફરીવાર સુનિતે પુનિતને પ્રશ્ન પૂછ્યો છે સચેતનઃ પસવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ જે ચેતન છે જેની અંદર જીવ છે પશુ પક્ષી જે છે પશુને પક્ષી જે છે એ કિમ કુર્વન્તિ તે શું કરે છે સુનિતઃ સચેતનઃ પસવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ જે ચેતન જે છે જીવિત જે છે પશુ પક્ષી છે એ શું કરે છે પુનિત એતે ઘટનાયા ઉચિતા દગ્ને આ જે ઘટના બને છે એતે ઘટના ઉચિતા તે ઘટના બને છે એથી ઉચિત ઉત્પન્ન થતો દગ્ને ભય બનતી જે ઘટના બને છે અને દગ્ને અવાજ ઉત્પન્ન થાય છે એના કારણે ભય હોય છે કોણ તો પશુ પક્ષી અતઃ ઘટના સ્થળા દૂરે ધાવતે એટલા માટે ઘટનાનું જે સ્થળ છે જે આકસ્મિક સર્જાયો છે ત્યાંથી આ પશુ પક્ષી દૂર ભાગી જાય છે દોડી જાય છે પુનિત સત્યમ વદતિ ભગવાન પુનિત કહે છે ભાઈ તું સાચું બોલે છે સત્યમ વદતિ ભગવાન ખરેખર ભાઈ તું સાચું બોલે છે પુનિત સુનિત સત્યમ વદતિ ભગવાન ગવાદય અસવસ્તુ નિર્મુક્તય સંતિ ગવાદય અસવસ્તુ નિર્મુક્તય ગાય અને પશુ જે પક્ષીઓ છે એ નિર્બુદ્ધિ છે એમને બુદ્ધિ હોતી નથી પરંતુ કસ્તી સબુદ્ધિ માનોપી યદિ ઘટનાસ્થળા દૂરે ધાવતી તહિ પશુએ વશઃ એ ભાઈ સમસ્ત ગવાદય વસ્તુ નિર્બુદ્ધ ગાય અને પશુ પક્ષી તો નિર્બુદ્ધિ છે પરંતુ કસ્તી સબુદ્ધિ પરંતુ કે બુદ્ધિવાળો માનવ હોય જો માણસ પણ ઘટનાસ્થળા દૂરે ધાવતી જો માણસ બુદ્ધિવાળો હોય છે એ પણ જો એક ઘટના ઘટે છે ત્યાંથી દૂર દોડી જાય તો અહીં પશુએ વશઃ તો તે શું પશુ છે પશુ સમજવાનો પુનિત વસ્તુ તસ્તુ મનુષ્ય એની મનુષ્ય એવો વર્તે ખરેખર મનુષ્ય જે છે તે મનુષ્યના રીતે જ વર્તે છે એમાં કોઈ ફેરફાર હોતો નથી પુનિત વસ્તુ તસ્તુ મનુષ્ય એની મનુષ્ય એવો વર્તે મનુષ્ય જે છે એ મનુષ્યના રૂપે જ વર્તે છે તદા સહ દુર્ઘટનાયા સાક્ષી રૂપા વિવિધ કાર્યો આચરતી જે મનુષ્ય છે એ મનુષ્ય રીતે વર્તે તો એ દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધ કાર્યો આચરતી એને ત્રણ કાર્યો કરવા જોઈએ તદા સહ દુર્ઘટનાયા સાક્ષી રૂપા વિવિધ કાર્યો આચરતી ત્રણ કાર્યો કરવા જોઈએ સુનિત કાલિકાની ત્રાણી ત્રિવિધાની કાર્યાની કયા કયા તે ત્રણ પ્રકારના કાર્યો છે સુનિત કાની કાની તાની ત્રિવિધાની કાર્યો કયા કયા મિત્રો ભાઈ ત્રણ કાર્યો તો મને બતાવ તો સુનિત કહે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્ય કયા કયા મિત્રો ભાઈ ત્રણ કાર્ય છે તો મને બતાવ પુનિત પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ પ્રથમ તો મિત્ર કાર્ય છે દુઃખની અનુભૂતિ થવી જોઈએ જે પણ વ્યક્તિને છે એ અકસ્માત બની ગયો છે ઘટના છે એ ઘટનાનો સાક્ષી બન્યા પછી દુઃખની અનુભૂતિ થવી જોઈએ પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ
મનુષ્ય દુઃખેન દુઃખિતો ભવિતરમહતિ મનુષ્ય એક મનુષ્યના દુઃખથી બીજો મનુષ્ય દુઃખી થવો જોઈએ છે સુખેન તો સુખિતો બીજો સુખી તો આપણે પણ સુખી બીજો દુઃખી તો આપણે પણ દુઃખી એ વાત છે અતઃ દુઃખનાયા પુરાકસ્તમ દુઃખિતમ ધર્મ દ્રષ્ટવા મનુષ્ય દુઃખાનુભૂતિ કર્યા એટલા માટે બીજો દુઃખી તો આપણે દુઃખી બીજો સુખી તો દુઃખી અતઃ એટલા માટે કરીને દુર્ઘટનાયા પુરાકસ્તમ દુઃખિતમ ધર્મ દ્રષ્ટવા મનુષ્ય દુઃખાનુભૂતિ કર્યા એટલા માટે કરીને દુર્ઘટનાનો સાક્ષી બનેલો વ્યક્તિ જે છે એ પીડાગ્રસ્ત વ્યક્તિ જે છે એની સામે જોઈને આપણે દુઃખનો અનુભૂતિ થવી જોઈએ એ પ્રથમ પાયો છે એ પ્રથમ કાર્ય છે યહ ભવનામ સો જીવન પશ્યતિ દુઃખમ ન અનુભવતિ આ પ્રકારનો સમસ્યા હોય દુર્ઘટના ઘટી હોય એતાદૃશમ જીવન પશ્ય આ પ્રકારનો જે વ્યક્તિ જે છે બીમાર છે એ બીમાર વ્યક્તિને જોઈને જો કોઈ મનુષ્ય દુઃખની અનુભૂતિ ન કરે તો સો મનુષ્ય નાસ્તિ તો તે મનુષ્ય નથી બીજો વ્યક્તિ બીમાર છે તો આપણે જોઈ રહ્યા છીએ દુર્ઘટનાની અકસ્માત અંદર લાગી ગયું છે ને લોહી નીકળી રહ્યું છે તો પણ આપણા અંદર દુઃખની અનુભૂતિ થતી નથી તો આપણે મનુષ્ય નથી પશુ પક્ષી સવાર છે અથવા તો જડ પદાર્થ છે અપિતુ સહપ્રસ્તરતે જો એને કોઈ અનુભૂતિ કરતો તો પથ્થર સમાન છે પથ્થરને કંઈ થાય નહીં એ તો ઈ પ્રસ્તર કદાપી અનસ્ય દુઃખનો અનુભૂતિ ન કરે એટલા માટે કહેવાય છે પથ્થર જે છે એ અન્ય વ્યક્તિના દુઃખની અનુભૂતિ ક્યારે કરી શકતો નથી જો આપણે દુઃખની અનુભૂતિ ન તો આપણે પથ્થર દેવા છીએ સુનિત યથાર્થમ ભવાના તમે બરાબર રીતે કીધું છે ભાઈ તે ખરેખર સાચી વાત કરી છે સુનિત યથાર્થમ ભવાના મયા ક્રોધા અપરિચિતમ ગુણાગ્રસ્તમ ધનમ પશ્યલા દુઃખાનુભૂતિરસ્તિ દ્વિતીયમ કાર્યમ અસ્તિ સુનિત કહે છે યથાર્થમ ભવાના બરાબર મયા તી બહુધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્તમ ધનમ પશ્યલા મેં પણ ઘણા બધા અપરિચિત લોકોને દુર્ઘટનામાં જોયા પછી દુઃખાનુભૂતિરસ્તિ મને પણ ઘણી બધી દુઃખની અનુભૂતિ થાય છે દ્વિતીયમ કાર્યમ અસ્તિ તો બીજું કાર્ય મિત્ર શું છે તે તું મને હવે બતા દ્વિતીયમ કાર્યમ અસ્તિ બીજું કાર્ય મિત્ર શું છે તે તું મને હવે બતા તો પુનિતઃ પુનિતઃ દ્વિતીયમ કાર્યમ કર્તવ્યસ્ય નિર્વાહ બીજું કાર્ય જે છે એ કર્તવ્યસ્ય નિર્વાહ બીજું કાર્ય જે છે કર્તવ્યનો નિર્વાહ ફળ શું છે એ છે બીજું કાર્ય દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય ઔષધાલયસ્ય કર્ણ્યાભૂતિ દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય ઔષધાલય શ્રીત કર્ણ્યાભૂતિ જે દુર્ઘટનાની અંદર જે વ્યક્તિ ઘાયલ થયો છે બીમાર થયો છે લાગી ગયો છે અને ઝડપથી આપણે ઔષધાલયની અંદર લઈ જવું જોઈએ મતલબ દવાખાને લઈ જવો જોઈએ આપણી બીજી ભૂલ છે એને તસ્ય ઉચિત ઉપચારસ્ય એના દ્વારા તેનાથી એને દવાખાને લઈ ગયા પછી ઔષધાલયમાં લઈ ગયા પછી એના જરૂરી એનો ઉપચાર થઈ શકે છે તત્ર સંગત્ય કદાચ તસ્મે રક્તસ્ય આવશ્યકતા હોતી ચેત સ્વકીયમ રક્તમ તસ્મે દાતવ્યમ ભવતિ ત્યાં લઈ ગયા પછી આપણે જરૂર પડે કે એને રક્ત લોહી પણ જરૂર છે અકસ્માતની અંદર લોહીનું બહુ બધું ખૂન વહી ગયું છે તો આપણે લોહી પણ આપવું જોઈએ અકસ્માતની અંદર બીમાર થયેલા વ્યક્તિને લોહી આપવું તસ્ય પરિવારે સૂચના દાતવ્ય હોતી અને ત્યાર પછી એને થોડો સારવાર મળ્યા પછી એના પરિવારના સગા સંબંધી ભાઈ માતા પિતા બહેન હોય એમને ટેલિફોનિક દ્વારા અથવા તો અન્ય માધ્યમ દ્વારા કોઈ પણ રીતે ઓળખાણના હોય જેના કોઈ સગા સંબંધીનો પરિચય કરાવીને એના મૂળ સગા સંબંધી સુધી એના પરિવાર સુધી આપણે સમાચાર પહોંચાડવા જોઈએ તસ્ય પરિવારજનો ઔષધાલય માગત્ય તસ્ય વિશેષ સહાયો ત્યાર પછી એના પરિવારજનો ઔષધાલય માગત્ય ઔષધાલય એટલે દવાખાને અંદર આવીને એના પરિવારવાળા ઔષધાલય દવાખાનામાં આવીને તસ્ય વિશેષ સહાયો તેથી વિશેષ એને સારવાર કરી શકે છે દુર્ઘટનાયા સાક્ષી મનુષ્ય એતાદૃશમ કર્તવ્યમ તો દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્ય આ કર્તવ્ય કરવું જોઈએ એની ફરજ છે ફરજ નિભાવવી જોઈએ સર્વે મનુષ્યે અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્ય દરેક મનુષ્ય સર્વે મનુષ્યે અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્ય તો દરેક મનુષ્ય દરેક જાતિ દરેક વ્યક્તિ ખરેખર આ પ્રકારનું જે છે એ કાર્ય કરવું જોઈએ સર્વે મનુષ્યે અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્ય દરેક મનુષ્ય દરેક જાતિના વ્યક્તિએ આ પ્રકારનું કર્મ કરવું જોઈએ સુનિતઃ
तृतीयम कार्यम किमस्ति भाई तीसरा नंबर का कार्य શું છે તો મને बताओ सुनीतः तृतीयम कार्यम किमस्ति यत् घटनायाः साक्षी मनुष्य आचरेत तृतीयम कार्यम किमस्ति यत् घटनायाः साक्षी मनुष्य आचरेत तीसरा नंबर કયું કાર્ય છે જે ઘટના બનેલો જે ઘટના છે એના ઘટનાનો સાક્ષી મનુષ્ય આચરી શકે પુનિત તૃતીયમ કાર્યમસ્તિ બોધ પ્રાપ્તિઃ તો પુનિત કહે છે મિત્ર ત્રીજા નંબરનું કાર્ય છે જીવનની અંદર બોધનો પ્રાપ્તિ કરે બોધ પાઠ મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તિએ પ્રયત્ન કર્યો મનુષ્ય જાતિ તરીકે આપણે મનુષ્ય છીએ તો એ ભાવથી મનુષ્ય તરીકે મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તિએ પ્રયત્ન કર્યો મનુષ્ય તરીકે મનુષ્ય જાતિ તરીકે આપણે સદાય માટે હંમેશા માટે દરરોજ માટે એ બોધ પ્રાપ્તિના પ્રયત્નો કરવા વિદાવય પશ્યાચિત દુર્ઘટનાયા સાક્ષી ભગવાન આપણે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ઘટનાના સાક્ષી બનીએ છીએ વિદાવય પશ્યાચિત દુર્ઘટનાયા સાક્ષી ભગવાન જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળની અંદર દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ તથા કર્તવ્ય સમાચરંતઃ ત્યારે આપણે આપણા જે કર્તવ્ય જે છે ત્રણ ફરજો જે ઉપર બતાવી છે એ ફરજો એ કર્તવ્યનું આચરણ કરવું જોઈએ દુઃખ અનુભવંતઃ પહેલ દુઃખની અનુભૂતિ થવી જોઈએ દુઃખ અનુભવંતઃ દુઃખની અનુભૂતિ તસ્યા દુર્ઘટનાયા સચિત બોધ અપે પ્રાપ્ત મહારાજ અને જે દુઃખની અનુભૂતિ થયા પછી એમાંથી આપણે કોઈ બોધની પ્રાપ્તિ કરવી જોઈએ માત્ર દુઃખની અનુભૂતિ કરીને ઉભા રહેશું દવાખાને લઈ જશું પણ બોધ પ્રાપ્તિ નહીં કરીએ તો કોઈ ફાયદો થવાનો નથી કારણ કે એ અકસ્માત કેમ થયો એવો અકસ્માત આપણા દ્વારા આપણા સગા સંબંધી દ્વારા આપણા પરિવાર સાથે કોઈ આવો વ્યક્તિ અકસ્માત ન કરે એનું ધ્યાન રાખવા આપણે એને સમજાવવું જોઈએ બોધ લેવો આપણે જોઈએ વિના કારણ દુર્ઘટના ન થતી કારણ વિના પ્રોબ્લેમ વિના ક્યારે દુર્ઘટના થતી નથી વિના કારણ દુર્ઘટના ન થતી કોઈ પ્રોબ્લેમ હોય કોઈ તકલીફ થાય તો દુર્ઘટના થાય દુર્ઘટના બનતી નથી વિના કારણ દુર્ઘટના ન તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ એની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસની એની ત્રુટિ છે એ ત્રુટિને કારણે જ્યારે દુર્ઘટના બને છે નહીતર વિદ્યાર્થીઓને દુર્ઘટના બને તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણ એના અંદર આ ત્રુટિ છે એ માણસનું કારણ છે એટલે કારણે ત્રુટિ થઈ ત્રુટિને કારણે આ ઘટના બને છે સા ત્રુટિ વિના એ આપણે જે ત્રુટિ જે છે એ જે પ્રોબ્લેમ જે છે એ જે કારણ છે એને આપણે ખરેખર જાણવું જોઈએ અને આપણે ફરીવાર એવી ભૂલ ન થાય એ પ્રભુ તદનંતરમ તાદૃશમ કૃત્યમ ન કદાપि કરિષ્યામિ બોધો પ્રાપ્ત કરે ત્યાર પછી આ પ્રકારની આવી ક્યારે મારા દ્વારા મારા પરિવાર સાથે મારી સમાજ દ્વારા ક્યારે આવી ત્રુટિ નહીં થાય એ આપણે બોધ લઈને સમાજને બોધ આપવો જોઈએ પુનિત સાધુ કથમ ભવતા પુનિત કહે છે મિત્ર ખરેખર સારી વસ્તુ બતાવી છે ખૂબ આનંદ આવ્યો સારી માહિતી આપી છે ઘટનાયા સાક્ષર સંત ઘટનાના સાક્ષી બની ગયા પછી ઘટનાયા સાક્ષર સંત ઘટનાના સાક્ષી બની ગયા પછી કર્તવ્ય નિર્વહન ખરેખર આપણે કર્તવ્ય નિર્વાહ કરવો જોઈએ આ પાઠ ભણ્યા પછી આપણે જીવનની અંદર જે કર્તવ્યો છે જે ફરજો છે એનો નિર્વાહ કરવો દુઃખની અનુભૂતિ થવી જોઈએ પહેલું કર્તવ્ય છે બીજું એને દવાખાને લઈ જવું હોય તો ઔષધાલય ત્રીજા છે એનો બોધ પ્રાપ્તિ આપણે કરવી જોઈએ પહેલા નંબરનું કર્તવ્ય જે છે એ દુઃખની અનુભૂતિ બીજા નંબરની અંદર એને ઔષધાલય દવાખાને લઈ જવું ત્રીજા નંબરની અંદર આપણે બોધની પ્રાપ્તિ કરવી જોઈએ તો સહલિતા સાધુ કથમ ભવતા દુર્ઘટનાયા સાક્ષર સંતા કર્તવ્ય નિર્વહંતોપી દુઃખ અનુભવંતોપી અને દુઃખની અનુભૂતિ પણ આપણે કરવી જોઈએ યદિ વયમ બોધ પાઠમ ન પ્રાપ્તોમ તદા મનુષ્ય આપણે જો બોધની પ્રાપ્તિ આજે પાઠ ભણ્યા પછી પણ દુર્ઘટના બને છે આપણા દ્વારા તો આપણે બોધ પાઠ પ્રાપ્ત નથી કરતા તો આપણે મનુષ્ય છીએ ની આપણે પશુ પક્ષી અથવા જડ પદાર્થ સમાજ છે બુદ્ધિ નથી નિર્જીવ છે જીવિતનો અર્થ રહેતો નથી આપણે સમજણ ના પડે તો આપણે આપણા દ્વારા ક્યારેય પણ દુર્ઘટના ઘટવી જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એવો બોધ પ્રાપ્ત લેવાનો છે કે આપણા દ્વારા આપણા પરિવાર દ્વારા ક્યારેય પણ કોઈ અકસ્માત થશે નહીં એના માટે હું સલાહ સૂચન મારા પરિવારના લોકોને આપીશ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠને પરિપૂર્ણ કરીએ છીએ આનો સ્વાધ્યાય તમારે લખી દેવાનો અને ખાસ કરીને ભાષાંતર તૈયાર કરવાનું છે ભાષાંતર માહિતી આની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે અસ્તુ આજે આપણે પાઠ પૂરો કર્યો